चौक में 4 बिल्डिंगनी नीचेथी मेट्रोनी टनल काढवा फ्लेट खाली कराववामां आव्या। टीबीएमना वाइब्रेशनथी રહેણાંક 4 બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેને લઈ બિલ્ડિંગો નીચે ટેકા મૂકવામાં આવી રહ્યા છે। ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહી છે મેટ્રોની ટનલિંગની કામગીરી અને તેના કારણે આસપાસના 4 જેટલા રહેણાંક વિસ્તારો એવા છે કે જ્યાં વાઇબ્રેશન થઈ રહ્યું છે। ચોકમાં 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા બાબતે ફ્લેટ ખાલી કરાવવામાં આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, જે ટનલની કામગીરી થઈ રહી છે તેમાં 4 જેટલા જ એવા રહેણાંક ઇમારતો છે કે જ્યાં વાઇબ્રેશન થઈ રહ્યું છે કે પછી આખા વિસ્તારમાં થઈ રહ્યું છે? बिल्कुल पंकज, आखो विस्तार है सूरतनो सौथी जूनो कोट विस्तार कही शकाय, सिटी विस्तार कही शकाय। आ तमाम विस्तारों नीचेथी ज्यारे मेट्रो पसार थई रही है त्यारे कही शकाय के थोड़ा दिवस पहला अलग अलग जग्याओं पर मेट्रोनु टीबीएम मशीन नीचेथी पसार थता भूवा पड़ी गया था, रस्ता बेसी गया था। त्यारे हवे मेट्रोनु टनल जे जग्या पर निकळवानुं छे, जिल्ला पंचायत ने क्राइम ब्रांच वच्चेनो आ विस्तार छे के अहींयाथी ज्यारे टीबीएम मशीन पसार थई रह्युं छे तेना वाइब्रेशन ने लईने आ तमाम जग्याओं पर जे हिलचाल थई रही है तेने लईने बिल्डिंगो गमे त्यारे बेसी जाय तेवी स्थिति छे, जेने लईने तमाम बिल्डिंगोमां रहेता लोकोने खाली कराववामां आव्युं छे। त्यां टेका मूकवानी कामगीरी शरू करवामां आवी छे। એટલે કે સમગ્ર વિસ્તાર છે, સિટી વિસ્તાર છે, વર્ષો જૂની કહી શકાય 50 વર્ષથી લઈ 100 વર્ષ જૂની ઇમારતો છે, ત્યારે આ તમામ વસ્તુનું મેટ્રો કોર્પોરેશને ધ્યાન રાખવાની જરૂર હતી। પણ જ્યારે અહીંયા ટીબીએમ મશીન પહોંચ્યું ત્યારે જે વાઇબ્રેશન છે તેને લઈને નુકસાન થતાની સાથે જ હવે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે। હું તમને બતાવીશ કે આ જૂનું બિલ્ડિંગ હતું એ તોડી નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને અત્યારે આ બિલ્ડિંગમાં જે રીતે અહીંથી ટીબીએમ મશીન પસાર થયું છે અને વાઇબ્રેશન આવતા જ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે। તમામ બિલ્ડિંગોમાં ટેકા મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આવું તો એક પછી એક 4 જેટલી જગ્યા પર ટેકા મૂકવામાં આવ્યા છે। અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। આ તમામ વસ્તુ પહેલા કરવાની જરૂર છે, પણ મેટ્રો કોર્પોરેશનની નબળી કામગીરી અને અધિકારીઓની સમય સૂચકતા સૂઝબૂઝ નથી, જેને લઈને રેલો આવ્યા બાદ કામગીરી શરૂ કરે છે। જોકે આ બિલ્ડિંગ ગમે ત્યારે બેસી જાય તેવી શક્યતા દેખાતા તેને ખાલી કરાવીને ટેકા મૂકવાની કામગીરી શરૂ કરી છે। કહી શકાય મેટ્રો કોર્પોરેશનના જે અધિકારીઓ છે વર્ષો જૂના એન્જિનિયરો છે, જ્યારે એન્જિનિયરિંગની આખી સિસ્ટમ ચાલતી હોય છે ત્યારે ખબર છે કે સુરતનો સિટી વિસ્તાર છે, 50થી લઈ 100 વર્ષ જૂના વિસ્તારોમાં મકાન છે, એટલે કે જ્યારે નીચેથી ટીબીએમ મશીન પસાર થાય છે ત્યારે તેનું કંપન ઊભું થાય છે, તેને લઈને આગોતરું આયોજન કરવું જોઈએ। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે તમે આ જોઈ શકો છો કે અહીંયાથી માત્ર 500 મીટર ગયા બાદ ટનલ બહાર નીકળે છે અને જ્યારે ટનલ બહાર નીકળવાની જગ્યા છે ત્યારે અહીંયા વર્ષો જૂના મકાનોમાં કંપન ઊભું થતા હવે ટેકા મૂકવાની કામગીરી શરૂ કરી છે। અધિકારીઓ આ બાબતે બોલવા તૈયાર નથી, પણ કહી શકાય કે જે કામગીરી છે તે જોરશોરમાં શરૂ કરવામાં આવી છે। હું બાજુનું બિલ્ડિંગ બતાવીશ કે જે જર્જરિત બિલ્ડિંગ છે, ગમે ત્યારે ધરાશાય કેવી શક્યતાઓ છે। બિલ્ડિંગની હાલત હોવા છતાં એમને ખબર છે કે અહીંથી જ્યારે ટીબીએમ મશીન જ્યારે પસાર થતું હોય છે ત્યારે તેનું વાઇબ્રેશન ખૂબ જ ઊંચા લેવલનું હોય છે અને આવા બિલ્ડિંગને અસર થાય તે તમામ આગોતરું આયોજન કરવું જોઈએ, પણ કામ કરવામાં અધિકારીઓ નિષ્ફળ ગયા છે અને જ્યારે અસર થઈ ત્યારે તાત્કાલિક અસરથી લોકોને ઘર ખાલી કરાવ્યા છે અને અત્યારે કામગીરી શરૂ કરી છે। એટલે કે જે મકાનમાં રહેતા હતા તે લોકોને પોતાનો સામાન લેવાનો પણ સમય આપવામાં નથી આવ્યો, જેને લઈને લોકોમાં આક્રોશ છે। કહી શકાય કે આ જ વિસ્તારોમાં થોડા સમય પહેલા આખું એક બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું, એક જગ્યા પર લગ્ન પ્રસંગ ચાલતો હતો, આખો રોડ બેસી ગયો। એટલે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। પંકજ જી, કીર્તિશ, જે લોકોના ઘરો ખાલી કરાવાયા છે શું એ સ્થાનિકો સાથે વાતચીત થઈ શકે તેમ છે અથવા મેટ્રો કોર્પોરેશનના કોઈ અધિકારી ત્યાં હાજર છે, તેમનું શું કહેવું છે? બિલકુલ મેટ્રો કોર્પોરેશન વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે જોજો કે કેમેરો જોતાની સાથે જ પંકજે ભાગી જશે, જવાબ આપવામાં આડાઈ કરતા જોવા મળશે। એટલે કે અધિકારીઓ પહોંચ્યા છે, આપણે ચોક્કસપણે એમની સાથે વાત કરીશું। અધિકારી છે, સર ક્યાં સ્થિતિ છે? પંકજ નફટાઈ જોઈ શકાય છે, અધિકારીઓ ભાગે। ચલો બીજા એક અધિકારી છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર શું સ્થિતિ છે એની? सर आप मेट्रो कॉर्पोरेशन से आप खुद तो बोलिए, लोगों को अपना घर छोड़ के जाना पड़ा है। आपने व्यवस्था की, अच्छी बात है। हाँ, आपने लोगों के लिए व्यवस्था की, अच्छी बात है, पर ये टीबीएम मशीन यहाँ से पास हो रहा था, 80 साल पुराने मकान है, तो पहले ध्यान नहीं रखा गया था? नहीं, वो ध्यान रखा गया था, वो बताएंगे आपको। वो पूरा ऐसा कुछ नहीं है, आप चिंता नहीं करें।
सर जिसके घर है उसमें मैं अरे धांधली कुछ नहीं चल रही भाई, मैं तो खुद मतलब अभी पहली बार आया हूँ यार, मेरे को कुछ भी नहीं मालूम। नहीं तो आप मेट्रो कॉर्पोरेशन से नहीं है? नहीं नहीं नहीं, तो कौन है मेट्रो कॉर्पोरेशन से? और सर अधिकारी है, आ जाइए सर जी, आप बता दीजिए। आप लोग हो कौन यहाँ खड़े हो? मेट्रो का तो आप हो कौन सर यहाँ खड़े हैं? बिल्डिंग के अंदर जा रहे हैं? પંકજ નફટાઈ જોઈ શકાય છે, અધિકારીઓ હોવા છતાં પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, અંદર જાય છે જોવા માટે અને જવાબ આપવાથી ભાગી રહ્યા છે, બરોબર છે? જો અધિકારી નથી તો આ બિલ્ડિંગમાં જવાની જરૂર શું છે એમને? શું કામ અહીંયા તમામ વસ્તુની જગ્યાની ચેકિંગ કરી રહ્યા છે? કર્મચારીઓ છે, કર્મચારીઓ તેમની કેપ અને તેમના ડ્રેસમાં છે. જો આ અધિકારી નથી એટલે કે કોઈ બોલવા તૈયાર નથી, કારણ કે મેટ્રો કોર્પોરેશન સરકારે ખરીદેલી એક કંપની છે, જવાબ આપવા બંધાયેલા નથી. આ તમારું ઘર હોય, સામાન લેવા બી નથી દીધો. હા ચોક્કસ લોકોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે, પોતાનું ઘર એક ઘર કહેવાય. સામાન મૂકીને તાત્કાલિક પંકજ નીકળી જવું પડ્યું છે, અધિકારીઓ બોલવા તૈયાર નથી. આ સ્થિતિ અત્યારે સુરતમાં છે, વિકસિત શહેર સુરત છે, તેના લોકો મેટ્રો કોર્પોરેશનને લઈને ચોક્કસપણે હેરાન થઈ રહ્યા છે. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ પણ રામ ભરોસે જ અહીંયા પહોંચ્યા છે અને રામ ભરોસે તેમના જવાબો પણ છે. સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,000 પહોંચી ગયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,42,000 પહોંચ્યો છે. સોના અને ચાંદીમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે અને તેના ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,000 તો 1 કિલો ચાંદીનો ભાવ 2,42,000 થયો છે. ભાવનગર પશ્ચિમમાં મળ્યું કોળી સમાજનું ન્યાય સંમેલન. 25,000થી વધુ કોળી સમાજ કુંભારવાડા વોર્ડમાં આવેલા હાડાનગરમાં લોકો ભેગા થયા. આ સભામાં ઋષિ ભારતી બાપુ પણ ઉપસ્થિત રહ્યા. કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે કહ્યું કે આ ન્યાય સભાની સાથે સાથે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે. આગામી દિવસોમાં બોટાદ, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ન્યાય સભાની સાથે શક્તિ પ્રદર્શન કરાશે. ભાવનગરના બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે ન્યાય મળ્યા બાદ કોળી સમાજનું ભવ્ય ન્યાય સભાનું આયોજન થયું. આ સભામાં ઋષિ ભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો કે નવનીત બાલધિયાને ન્યાય મળ્યો, હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને પણ દોડાવવો જોઈએ. આ ન્યાય સભામાં ઉપસ્થિત નવનીત બાલધિયાએ સરકારનો આભાર માન્યો. ન્યાય અપાવવામાં સહકાર આપનાર સમાજ અને આગેવાનોની કામગીરી બિરદાવી. બેદરકાર અધિકારીઓ અને જયરાજ આહિર સિવાયના અન્ય સંડોવાયેલા લોકો સામે તપાસની માંગ કરી. બગદાણા નિવાસી પીડિત નવનીતભાઈ બાલધિયાને 25 દિવસ સુધી ન્યાય અપાવવામાં ટાઈમ લાગ્યો. કોળી સમાજને રોડે દોડાવ્યો. સમાજના મિનિસ્ટરો, ધારાસભ્યો ગાંધીનગર સુધી ધક્કા ખાધા અને 25 દિવસ પછી ન્યાય મળ્યો. એ ખૂબ સારી વાત છે. નેતાઓ માટે સંતોષનો વિષય છે, પરંતુ સમાજના તમામ સંગઠનો અને સમાજના ભાઈઓ અને બહેનો એમાં ક્યાંક રોષ છે. જે સુરત, બોટાદ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ ન્યાય સભાનું આયોજન ટૂંક જ સમયમાં કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે. જે ચોક્કસપણે કોળી સમાજની વસ્તી હોય તે વિસ્તારમાં અમે ન્યાય સભાનું આયોજન કરીશું. કોળી સમાજના યુવાનો સમાજના આગેવાનોની દિશા દ્રષ્ટિએ જ કામ કરતા હોય છે. સમાજના આગેવાનોના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહ્યા છે. આ કાર્યક્રમમાં પણ અમારા સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે છે અને અમારા બધા સાથે ટેલિફોનિક ચર્ચા પણ થયેલી હતી. મારી માંગ છે, મૂળ જયરાજ જ છે એવું નથી, બરોબર? જે તપાસનો દોર ચાલુ છે, જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરીને જે કાંઈ હશે એ બહાર આવશે. અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખીએ. તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે, તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી કીધી છે. તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે. જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એવી સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું. સુરતમાં સામાન્ય બાબતમાં જાહેરમાં મારામારી થઈ ગઈ. ઓવરટેક કરવાની જીદમાં જાહેર રોડ બન્યો રણ મેદાન. અઠવા વિસ્તારના હિજડાબાડ પાસે લાકડા, બેલ્ટ અને પથ્થરો વડે હુમલો થયો. ઓવરટેક કરવાની બાબતે 6 થી વધુ કિશોરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. હિંસામાં કેટલાક યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ધોળે દિવસે થયેલી આ બબાલથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ મારી સાથે જોડાયા છે. કીર્તેશ, આ મારામારીમાં વધુ અપડેટ શું છે? બિલકુલ પંકજ, સુરતનો હીરાવાડ વિસ્તાર છે કે જ્યાં ગાડીને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે યુવાનો આમને સામને આવી ગયા અને છૂટા હાથની મારામારી, લાકડાના ફટકા વડે મારામારી કરતા જોવા મળ્યા છે. કહી શકાય સુરતમાં કાયદાની સ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારે આ યુવાનો જાહેરમાં એકબીજાને માર મારી રહ્યા છે, ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને અહીંયાથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયા હતા કે કાયદો ક્યાં છે, રસ્તા પર જે રીતે જાહેરમાં મારામારી થતી હતી. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. સુરતના કામરેજમાં ગેરકાયદે ખનીજ વહન કરતા શખ્સોની દાદાગીરી સામે આવી. ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર તેમજ સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી કરી. અધિકારીએ ડમ્પર ચાલકને અટકાવવા છતાં ડમ્પર હંકાર્યું હતું. સરકારી ગાડીથી પીછો કરી ડમ્પર અટકાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી. અજાણ્યા હથિયારધારી શખ્સોએ હથિયારો બતાવીને ધમકી આપી અને ફરાર થઈ ગયા. વાવ નજીક ડમ્પર ચાલકે રસ્તા પર જ રેતીનો ઢગલો કર્યો. રેતી ભરેલું ડમ્પર 84 ચેકપોસ્ટ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણકારી આપવામાં આવી. સુરેન્દ્રનગરમાં બુટલેગરનો આતંક. પાટડીના ખેરવા ગામે અકસ્માત સર્જી બબાલ કરી. અકસ્માતમાં 3 મહિલાઓને ઈજા પહોંચી. બુટલેગરે એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અવારનવાર દારૂ પીને મહિલાઓને પરેશાન કરતા હોવાના પણ સ્થાનિકોના આરોપ છે. આતંક મચાવનાર બુટલેગર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. પાટણના ચંદ્રુમાણામાં યુવાનો વચ્ચે બબાલ થઈ. વરઘોડો કાઢવા બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું થઈ ગયું. કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા. જૂની અદાવતમાં વરઘોડો રોકવાનો પ્રયાસ કર્યો એવો આરોપ છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ કે ઈજા થઈ નથી. પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. તો 8 શખ્સો સામે ગુનો નોંધાયો છે. ચંદ્રુમાણામાં વરઘોડો કાઢવાની બાબતે બબાલ થઈ ગઈ અને રીતસર ધીંગાણું થયું હતું. જૂની અદાવતમાં વરઘોડો રોકવાનો પ્રયાસનો આરોપ છે. અમરેલીના ધારીમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. મીઠાપુર નક્કી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. આ તસવીરો જુઓ. લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાની રાત્રિ દરમિયાન જે લટાર જોવા મળી છે તેનાથી સૌ કોઈ ભયભીત થઈ ગયા. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો લગ્ન મંડપમાં મહેમાનોની અવરજવર હોય છે, પરંતુ અહીંયા લગ્ન મંડપમાં દીપડાની અવરજવર જોવા મળી. દીપડાના આંટાફેરા કેમેરામાં પણ કેદ થયા છે. આ રાત્રિ દરમિયાનનો વિડીયો છે જે સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં દીપડાની લટાર જોઈ શકાય છે. કટરામાં માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર દીપડો જોવા મળ્યો. માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર સાંજી છઠ નજીક એક દીપડો જોવા મળ્યો. આ વિડીયો રાત્રે 8:55 વાગ્યાની આસપાસનો હોવાનું જાણવા મળે છે. આ દીપડો જંગલમાંથી નીકળીને વૈષ્ણોદેવી ટ્રેક પર આવી ચડ્યો. પ્રકાશ જોતા જ તે માણસો વચ્ચે છુપાઈ જવાનો પ્રયાસ કરતો પણ દેખાયો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર આ દીપડો જોવા મળ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે, જેથી હવે જે ભક્તો છે તેમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં માવઠું થયું છે. મોરવા રેણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. સવારથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ થયો. આકાશમાં ઘનઘોર વાદળો સાથે વાતાવરણ પલટાયું છે. તસવીરો પંચમહાલના શહેરા વિસ્તારથી આવી રહી છે, જ્યાં કમોસમી માવઠું પડ્યું. મોરવા રેણા પંથકમાં કમોસમી વરસાદ થયો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો. સવારથી જ વાતાવરણમાં પલટો અને ત્યારબાદ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો. નવસારીના ચીખલી રેન્જ ફોરેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખેરના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. 23 જેટલા વન ગુનાઓમાં સંડોવાયેલ આરોપી અર્જુનભાઈ પટેલની ધરપકડ કરાઈ છે. વન વિભાગે તેની પાસેથી ટ્રક સહિત ગેરકાયદેસર રીતે કપાયેલા ખેરના 754 નંગ લાકડા જપ્ત કર્યા, જેનું કુલ વજન આશરે 16 ટન હોવાનું સામે આવ્યું. વલસાડ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ ચીખલી, વાંસદા પશ્ચિમ અને પંગારીબારી રેન્જના ફોરેસ્ટ અધિકારીઓની ટીમે આ સફળ કાર્યવાહી પાર પાડી.
રાજકોટના આજી ડેમ વિસ્તારમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી. ઝડપાયેલા આરોપીની ઓળખ 22 વર્ષીય અશ્વિન ઉર્ફે જોગીડો સોલંકી તરીકે કરવામાં આવી. પોલીસે તેની પાસેથી કુલ 3.6 કિલોગ્રામ ગાંજાનો જે જથ્થો છે એ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાન બોર્ડર પાસેથી ગાંજો લાવી રાજકોટ શહેરમાં તેનું વિતરણ કરતો હતો. આરોપીએ છેલ્લા 4 મહિનામાં 4 વખત ગાંજો વેચ્યો હોવાની કબૂલાત કરી. આરોપીને અદાલતમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને હાલ પોલીસ સપ્લાય ચેઇન સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે. દ્વારકાના ખંભાળિયાના 52 વર્ષીય વ્યક્તિનો આપઘાત. વ્યાજના વિષચક્રમાં ફસાતા સલાયામાં ગટગટાવી ઝેરી દવા. મૃતક જીતેન્દ્ર પ્રેમજી વડોલિયા હોવાનું તપાસમાં સામે આવ્યું. પરિવારજનોનો આરોપ છે કે વ્યાજખોરોના સતત ત્રાસથી આત્મઘાતી આ પગલું ભર્યું છે. ઝેરી દવા ગટગટાવનારા જીતેન્દ્રભાઈને જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. વ્યાજ વટાવના ચક્કરમાં આવી અને એને દવા પી લીધી છે. તો આ કિસ્સો ખરેખર અમારા સમાજ માટે ગંભીર કહેવાય. ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે થઈ અને પોલીસ દ્વારા અને અધિકારીઓને નમ્ર વિનંતી કે નિષ્પક્ષ તપાસ કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી સમાજની. કાકાએ પોલીસ નિવેદનમાં એવું કીધેલું હતું કે મને વ્યાજખોરોના ત્રાસથી મારે દવા પીવી પડે એમ છે, અને એ નિવેદન પણ સલાય મરીન પોલીસ ચોકીમાં હાજર છે. અને હોશો અવાજે જીતેન્દ્ર પ્રેમજીભાઈ વાડોલિયાએ સલાય મરીન પોલીસ સ્ટેશનના જે તે કોન્સ્ટેબલ જે આવેલા હતા એની હાજરમાં આ નિવેદન આપેલું હતું, જેથી કરીને આજ પછી આનું અત્યારે કાકા મૃત્યુ થઈ ગયું છે કાકાનું, એ શેના કારણે કે આ વ્યાજ. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ જળ પ્લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ વિષય પર 2 દિવસીય 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર અને વર્કશોપનું આયોજન થયું, જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા. આ સેમિનારમાં વેટલેન્ડ સંબંધિત દેશ વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને અધિકારીઓ વેટલેન્ડ સંરક્ષણ સંબંધિત વિજ્ઞાન અને ક્ષેત્ર આધારિત અનુભવો પર ચર્ચા કરશે. 4 વેટલેન્ડને રામસરનો દરજ્જો મળેલો હતો. એમાં આજે 5મું ગઈકાલે ઉમેરાયું. આપણે ત્યાં થોડ, નળ સરોવર, ખીજડીયા, વઢવાણા આ 4 વેટલેન્ડ રામસર દરજ્જો પ્રાપ્ત કરેલા હતા. ગઈકાલે છારી દંટ કચ્છનું જે વેટલેન્ડ છે એને પણ રામસરનો દરજ્જો મળ્યો છે. અને એ રીતે આપણે સંરક્ષણના જે કાર્યક્રમો કરીએ છીએ એને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. અમારે વન વિભાગ અને જે સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી છે એ ભેગા મળીને રાજ્યની અગત્યની વેટલેન્ડ્સ બાબતે અભ્યાસ કરશે અને લોકોને આ બાબતે જાગૃત કરશે અને લોકો સાથે જોડીને એની આજીવિકા સાથે જોડીને ઇકો ટુરિઝમ સેન્ટર તૈયાર કરીને એનું સંરક્ષણ થાય એ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા. ક્રાઇમ બ્રાન્ચની મોનિટરિંગ ટીમ સોશિયલ મીડિયામાં છેલ્લા 3 મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એસ્કોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી, જેમાં સામે આવ્યું કે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી યુપીઆઈ આઈડીથી રૂપિયા પડાવવામાં આવતા. ક્રાઇમ બ્રાન્ચે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર સહિત 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ નોંધી છે. સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. આમાં જે ગેરકાયદેસર એસ્કોટિક્સ જે રેકેટ્સ ચલાવતા હોય એવા અમે જે તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, તેમજ વેબસાઇટ છે, આવી રીતે 120 જેવા એકમોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ જેટલા પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા, ટ્વિટર્સ હતા અથવા તો જે વેબસાઇટ હતી એના ઉપર ઘણા જ મહિલાઓના અશ્લીલ ફોટોઝ તેમજ વિડીયો મળેલા છે. તેમજ અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે AI ટેકનોલોજી, એના ઉપયોગથી પણ અશ્લીલ ફોટોઝ અને વિડીયોઝ બનાવી
અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે. ક્રાઇમ બ્રાન્ચમાં ટોટલ 120 ઓપરેટરો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની